જય ગૌ માતા. ગૌ માતા એટલે સૃષ્ટિનું સર્જન અને આદિથી અંત સુધી ગૌ માતા ન હોય ત્યારે આ સૃષ્ટિ નહીં હોય. અને એવી જ ગૌ માતા જ્યારે રીબાતી હોય અને ગૌરવ લઈ શકાય કે બાઢડાવાળાએ જે લાલજીભાઈએ ગૌ પ્રેમીઓને જગાડ્યા છે એટલું જ નહીં પણ ગૌમય બનાવી અને આખા ભારતને ખબર પડી, વિશ્વને ખબર પડે પણ મારું ગુજરાતનું ગૌરવવંતું બાઢડા ગામને ઉજળું કર્યું છે બાપ. જેના જીવનની માલિપા માણા વયા જાય પછી જે કારકિર્દી થાય ને એ જ જીવન જીવા છે. અને એક માનવીને આજે એમ કહેવાય 19 તારીખે આ ગૌરવવંતી ધૂન આખાય ગુજરાતને ખબર પડી એટલું જ નહીં પણ મારા સુરતના તમામ ગૌ પ્રેમીઓ ઉમટી પડે એ તારીખ છે 19, જેમની દશાના દિવસે આપણે સૌ ધૂનમાં આવીએ. સાથોસાથ દિવસના 5 વાગ્યે તારીખ 19 શુક્રવારે 5 વાગ્યે રક્તદાન એટલે એ જીવારે વારે દેવું જેને રક્તદાન દીધા દેવું, એકવાર દીધું એને અનુભવ થાય એ તો બરોબર પણ લાલજીભાઈની યાદ અને એના માટે સુરક્ષિત માટે આપણી સુરક્ષા માટે હેલ્મેટ પણ ભેટ આપવાનું છે. આ ગૌ પ્રેમને જાગૃત કરવા પધારો તારીખ 19. હું ધર્મકવિ સરદાર કથાકાર સૌને આવાહન આપું છું. જય ગૌ માતા, જય ગૌ માતા.